માં તમારું સ્વાગત છે। તો છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને બરબાદ કરી નાખ્યો છે। બદલાયેલા વાતાવરણથી ઠંડીના બદલે ચોમાસું ફરી બેઠું હોય એવો ઘાટ સર્જાયો છે। તો મગફળીનો પાક વરસાદી પાણીમાં સતત પલળતા કાળો પડી ગયો છે, જેના કારણે મગફળીના દાણા પણ સડી ગયા છે અને આ પ્રકારની સ્થિતિમાં ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે। ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર અપાય તેવી માંગણી ઊભી થઈ છે। ચોમાસાનો વરસાદ પૂરો થયો, મગફળીનું વાવેતર કરેલું હતું। મગફળી અમે હમણાં કાઢી અને છેલ્લા 3-4 દિવસથી વરસાદ ચાલુ છે। એ વરસાદ ચાલુ થવાના કારણે મારી કાઢેલી મગફળી સંપૂર્ણ બગડી ગઈ, કારણ કે ભૂકું હાથમાં આવે એવું નથી। એટલે ઢોરોનો ઘાસચારો પણ હવે નવેસરથી વાવવો પડશે। હાલ આજે કુદરતનો કેર છે, લોકોને ચોમાસું વાવેતરમાં તો ઘણી તકલીફ પડી હતી, પણ પાક લેવામાં પણ એનાથી વધારે તકલીફ છે। આજે તૈયાર કોળીઓ છીનવાઈ ગયો છે, તો સરકારને નમ્ર વિનંતી કે કંઈક સામું જુએ તો ખેડૂતોને નવું વાવેતર કરવામાં અને નવા ખર્ચા કરવામાં કંઈક સહાય રહે। હાલમાં મારું વાવેતર 30 વીઘામાં છે। વીઘાનું અંદાજે 15,000 ખર્ચો થયેલ છે, અંદાજે 4 લાખ રૂપિયા ખર્ચો થયો છે। અમારું મગફળી બિલકુલ હાર્વેસ્ટિંગના તૈયારી જ હતી અને બિલકુલ વરસાદ ચાલુ થઈ ગયેલ, મગફળી બિલકુલ કાળી થઈ ગયેલી, ઉગવાનું જર્મિનેશન ચાલુ થઈ ગયેલ છે। ટૂંકમાં અમારે મગફળીમાંથી છોકરાઓને ફીઓ ભરવાની હતી, ખર્ચા બીજા આર્થિક કરવાના લગ્ન પ્રસંગ આવી ગયેલ, તો છતાં અમારે કઈ રીતે કરવું? હાલમાં અમે સરકાર આના માટે કંઈક વિચારે તો સારું। આ સાથે ડાંગ જિલ્લાના 311 ગામોમાં ડાંગર પકવતા ખેડૂતોને કાપણી સમયે કમોસમી વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે। ડાંગ જિલ્લાએ પહાડોથી ઘેરાયેલો જિલ્લો છે અને ખાસ કરીને અહીંયા કોઈ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે લોકો ખેતરોમાં થતી આવક પર જ જીવતા હોય છે। જિલ્લામાં ડાંગર, નાગલી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 4 દિવસથી ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભેલા તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતાં સરકાર વહેલી યોગ્ય વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારા ડાંગ જિલ્લાના લોકો માટે ખેતી સિવાય અન્ય રોજગારી કે કોઈ ઉદ્યોગો કે કંઈ છે નહીં ડાંગ જિલ્લામાં, તો ખેતીમાં નુકસાન થયું છે। તો સરકારશ્રીને નમ્ર પ્રાર્થના છે કે વહેલી તકે સર્વે હાથ ધરીને અમારા ખેડૂતોને સહાય આપે। અમારું ડાંગ જિલ્લાની અંદર બીજો કોઈ ઉદ્યોગ નથી, ખેતી પર જ અમારું પોષણ થાય છે અને અમારું લોકો ખેતી પર જ નભી રહે છે। આ વર્ષે ખેતી સારી થઈ હતી, પરંતુ અતિ ભારે વરસાદને લીધે છેલ્લા 6 મહિનાથી લગાતાર વરસાદ ચાલુ છે અને એના લીધે અમારા ડાંગર, નાગલી, વરાઈ જેવું જે ખેતી છે એની અંદર ભારે નુકસાન થયું છે। તો સરકારશ્રી એમના તંત્ર દ્વારા સર્વે હાથે ધરે અને અમારા લોકોને વળતર ચૂકવે। અગર સરકાર અમને વળતર ન ચૂકવે તો અમારા લોકોને ભૂખે મરવું પડે એવી પરિસ્થિતિ છે। ઘણા 6 મહિના જેટલા સમયથી આ વરસાદ ચાલુ છે સતત। અમારી ખેતીમાં એટલી બધી નુકસાન થયેલી છે કે બાંધ બધા ધોવાઈ ગયા, ખેતીમાં ઘણી બધી નુકસાની આવેલી છે, જેના કારણે સરકારશ્રી કંઈ અમને એનો લાભ આપે। આ 2 દિવસથી કમોસમી વરસાદને કારણે પાક પાકી ગયો હતો, એના કારણે પાકને ઘણું નુકસાન થયું છે। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે એ લોકો કે બીજા કોઈ તંત્ર હજુ સુધી જોવા નથી આવ્યા, તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તેઓ જલ્દી પગલાં લઈને ખેડૂતોને વળતર મળી શકે એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। તો અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર ચાલુ રહેતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। તો ડિપ્રેશનના કારણે ગુજરાતમાં હજુ 48 કલાક ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે। તો 3 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે, જેના કારણે 45થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના પગલે માછીમારોને હજુ 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે।